श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 110 जो अधूरो હતો एक બ્રાહ્મણી ઉપરાવારી ગઈકાલે ત્યાં સુધી આવ્યો હતો કે શ્રી ગુસાઈજીએ અડેલમાં છાણાની જરૂર પડી એટલે બ્રજવાસી ટહેલવા સેવકને છાણા લેવા માટે નાવમાં પેલે પાર પ્રયાગ મોકલ્યો, પરંતુ તે પ્રયાગના કિનારે જ પેલી છાણાવાળીએ જાણ્યું કે આ તો અડેલમાં નવનીત પ્રિયાજીના મંદિરથી ગુસાઈજીનો સેવક છે, એટલે કહ્યું કે આ બધા જ છાણા શ્રી ગુસાઈજીના જ છે, તું લઈ જા. હજી પણ છે, બીજા લેવા આવજે. એક નાવ આખી ભરાઈ ગઈ અને હજી પણ લેવા આવવાનું કહ્યું. ત્યાં સુધી પ્રસંગ આવેલો અને હા, ગઈકાલે શ્રી ગુસાઈજીએ જાણ્યું કે તું આટલો જલ્દી કેવી રીતે આવી ગયો, કેમ કે જે તો નાવ સામે પાર જાય, પછી આ અંદર ગામમાં જાય, જ્યાંથી છાણા મળે છે દ્રવ્ય આપીને એ જગ્યાએ પહોંચે, પછી ત્યાંથી પાછો એના મજૂરો આવે નાવમાં બધું ઠાલવે, એમાં તો વાર લાગે છે. તો આજે આટલા વહેલા કેવી રીતે તું આવી ગયો? એટલે કહ્યું, तब ब्रजबासी सो श्री गुसाई जी आप पूछे जो अब की बेर उपरा बहुत आछे है. છાણા બહુ સરસ છે, કેમ કે જે ત્યાંથી કાયમ છાણા લાવે છે એને તો ધંધાકીય ભાવ છે, પણ આ જે સેવકીની છે એ તો શ્રી ગુસાઈજીથી સેવક થયેલી છે, નવનીત પ્રિયાજીના વાસણોની સેવામાં હતી, એટલે એને જે ભાવથી એને જે છાણા થાપ્યા છે એને કારણે શ્રી ગુસાઈજીએ કહ્યું, કેમ કે આપ તો કાયમ છાણા લાવે અને જુએ ને એ ધારે આવતા હોય, એમાં આજે આજે અલગ લાગ્યા આપને, એટલે કહ્યું અબકી બેર ઉપરા બહોત આછે હે और तू बहुत बेगी नाव लायो, सो उपरा कहाँ मिले. तब व्रजवासी ने वह ब्राह्मणी की दंडवत करी. એટલે પેલી બ્રાહ્મણીએ કહ્યું હતું કે ત્યાં જાય તો મારા દંડવત શ્રી ગુસાઈજીને કહેજે, और कहो जो महाराज यह पर चारगी आप पार उतारी हती, सो वह पार झोपड़ी छाई के बैठी है. घाट ऊपर बहुत मनुष्य आवत जावत है, 300 चून मागी के, चून એટલે લોટ અથવા તો ચૂન એટલે બધું જે કંઈ હોય તે ઘી ગોળ બધું निर्वाह करत है, और गाय पे और घाट पे गाय भैंस बैल એટલે કે બળદ बहुत आवत है, सो गोबर बहुत होत है, ताके उपरा थापत है. હવે આ જે ઉપરા થાપત હે એ જે એનું જે કાર્ય છે જીવન નિર્વાહ માટેનું, એ બિલકુલ એણે જ્યારે સેવક થવા માટે વિનંતી કરી ત્યારે જે એણે મુખેથી વચન ઉચ્ચારેલું એને અનુરૂપ છે આ છાણા થાપ્યા એ. કારણ કે છાણા થાપવા એ તો કોનું કામ છે? તો કે આ તો છાણા થાપે એવો છે, એટલે કે એનું એટલું બધું મહત્વ નથી છાણા થાપવાના કાર્યનું, એટલે આના વિશે કહેવત છે હું અત્યારે ચૂકી ગયો છું, પણ મૂળ વાત ઉપર આવી જવું તો એ જે પ્રથમ વખત સેવક થઈ ત્યારે એનો જે ભાવ હતો એ બહુ વિચિત્ર હતો. એણે જે વિનંતી કરી હતી એ વિચિત્ર કરી હતી કે જે યોગ્ય ન હતી. વિનંતીમાં એ એવી રીતે ના કહેવાય એવું કીધું હતું. શું કીધું હતું આપણે તો સ્મરણ કરી લઈએ. એણે એમ કહ્યું હતું કે મને સેવક કરો, કેમ કે મને ટાઈમ પસાર થતો નથી, એટલે ટાઈમ પસાર થાય એવા ભાવ માટે વિનંતી કરી. બાકી એને કંઈ ખબર નહોતી, કારણ કે એણે તો સત્સંગ કર્યો નિયમિત અડેલમાં પેલા વૈષ્ણવોથી, એમાં આસક્તિ થઈ ગુસાઈજીથી, ગુસાઈજીનું સ્વરૂપ થોડું થોડું સમજાયું, પછી એ ગુસાઈજીથી સેવકી થઈ,
શિવકીની થયા પછી શિવકીની થઈ ત્યારે વિનંતી આવી કરી કે મારો સમય પસાર નથી થતો એટલે મને સેવક કરો. તો આ જે વિચાર છે, જે વિનંતી છે, એ ખરેખર તો નિમ્ન કક્ષાની છે કે એટલે સેવક કરો કે અમારો સમય પસાર થાય, એવો ભાવ છે એમાં. અને એટલે જ એની સેવામાં પણ એવું જ હતું કે જે દાળ દાજેલી હતી એ તપેલાને એણે બરાબર ઘસીને સાફ ના કર્યું, એને ધ્યાન પણ ના આપ્યું. એટલે કે એણે જોયું હશે તો પણ એને જવા દીધું, ચાલશે, કોણ જોવાનું છે, આવો પણ ભાવ હોય. એટલે કે એનામાં એવું છે કે કાર્ય કરવું તો સંપૂર્ણ ભાવથી કરવું, એવો એનામાં ભાવ નહોતો એ વખતે. હવે બદલાયો છે આખો ભાવ. એ વખતે એનો ભાવ જે હતો એવો હતો કે ટાઈમ પાસ કરવો છે એમ કરીને ગુસાઈજીને વિનંતી કરી હતી. તો ગુસાઈજી જાણ્યું કે છે અમારી, એટલે સીધા નવનીત પ્રિયાજીના વાસણમાં જ સેવામાં લઈ લીધી. પણ એનો સ્વભાવ ગયો નહીં, એને કરવા ખાતર કરવી હતી, ટાઈમ પાસ કરવા. એટલે એણે જે જોયું કે દાળ ચોંટેલી હતી ગઈકાલે, તો એને બરાબર વધારે ઘસવી પડે. હંમેશા ચોંટેલા વાસણને ખાસા કરવામાં સમય વધારે જ જાય, શ્રમ પણ વધારે પડે, જોરે વધારે લગાવવું પડે, ત્યારે નીકળે. તો એ કોનું કામ છે કે જેને પ્રભુ માટે પ્રેમ છે અને જેને ખૂબ ભાવ છે અને પ્રભુને શ્રમ ના પડે એવો હૃદયમાં તાપ છે, એ કરી શકે. જેને ટાઈમ પાસ કરવો છે એવી વિનંતી કરીને સેવકીની થઈ હતી, તો એ કેવી રીતે કરી શકે? એટલે જવાબ કેવો આપ્યો કે મને શું કે ખબર, મને ખબર નહોતી, એને રહી ગયું હશે, આવી રીતે. તો એમાં એનો ભાવ છે ને, એમાં આળસ છે. એના બોલવામાં પણ સરળતા છે, જેવું છે એવું બોલે છે, મન વચન કર્મથી એક છે, પણ એનામાં આળસ છે. એટલે કે તત્પરતા નથી સેવાની. એણે શરૂઆતમાં ચોખવટ કરી જ દીધેલી કે મને ટાઈમ પસાર થતો નથી એટલે આપ સેવક કરો. એટલે એને મૂળ ટાઈમ પસાર કરવો છે, બસ આ ભાવ છે. આ ભાવ એ ગોવર્ધનનાથજી કે નવનીત પ્રિયાજીના વાસણની સેવામાં ના ચાલી જાય તો જ એને એમ જ તો કોણ કહેવાનું છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે એનો જે સ્વભાવ છે એમાં કરવા ખાતર કરવું, એટલે આમ સાદા શબ્દોમાં કેવું હોય આપણા લૌકિક ભાષામાં, તો વેઠ ઉતારવી, જેમાં મન નહીં પણ કમનથી ટાઈમ પસાર કરવા માટેનો, સમય પસાર કરવા, સમય જતો નથી એવું જે વાક્ય છે એની સાથે એનો સ્વભાવ પણ પ્રગટ થાય છે કે સમય પસાર કરવા માટે સેવક કરો. એમાં ક્યાંય ઠાકોરજીનો સુખનો કે ઠાકોરજીની સેવાનો વિચાર નથી. એટલે એને કારણે એને એમ કે કોણ જોવાનું છે, કોણ કહેવાનું છે, પણ આ તો સાક્ષાત નવનીત પ્રિયાજી છે. નવનીત પ્રિયાજીએ ક્યારેય બી આવું એઠું જૂઠું લીધું નથી. મહાપ્રભુજી ગુસાઈજીએ જેવો પ્રેમ કર્યો છે આપને, એ પ્રમાણે આપે જે રાખી છે મેળ મર્યાદા, એમાં કોઈ દિવસ બાંધછોડ થઈ નથી. અને આ વખતે આને જાણી જોઈને માનો ને કે આંખ આડા કાન કર્યા જ છે. અને અથવા તો ખરેખર એવું નહીં હોય, પણ જ્યારે ગસ્તી હશે ને ત્યારે જોતી નહીં હોય બરાબર, એ પછી એનો ટાઈમ પસાર કરવાનો છે એટલે ક્યારે પૂરું થાય, આવો ભાવ. પણ નવનીત પ્રિયાજીએ જતાવી દીધું, ગુસાઈજીને શ્રમ પડ્યો, ગુસાઈજીએ આજ્ઞા કરી દીધી કે જાઓ એને મૂકી આવો. એ ગુસાઈજીનો પ્રભુ પ્રત્યેનો પ્રેમ છે. પણ ગોકુલનાથજીએ પાછા દર્શન એવા કરાયા કે આવું કર્યા છતાંય એનો જે ગુસાઈજી માટેનો જે ભાવ છે એમાં દોષ બુદ્ધિ ના આવી. એટલે એનો અર્થ એવો થયો કે જે સેવા થઈ અત્યાર સુધી શ્રી નવનીત પ્રિયજીની, એ સેવા કરતા કરતા ગુસાઈજી સાથે જે રોજ દર્શન થાય, રોજ આપના વચન કર્ણમાં જાય, એટલે એનો જે ફલ છે એવું પ્રાપ્ત થઈ ગયું કે ગુસાઈજીનો સ્વભાવ પણ એ સમજી ગઈ કે ના, ગુસાઈજી તો બે ઘડી ખીજે છે એટલું જ, પણ અમારા ગુસાઈજી તો ખૂબ પરમ દયાલ છે. આ જે છે સત્સંગ એટલે કે સન્મુખતાનો જે લાભ મળી ગયો એ એવો મળ્યો કે એનામાં દોષ બુદ્ધિ ન થઈ. આ ગોકુલનાથજીએ દર્શન કરાવ્યા એના મનોભાવના, ને એટલે એણે ધીરજ ધરી લીધી અને છેવટે એણે છાણા જ થાપ્યા. આ વસ્તુ એવી છે જેમ કે ઉદંબર છે અહીંયા મોડાસાના, તો એમને પણ રસોઈ કરવાની આવે તો ટાઢિયો તાવ ચડી જાય. એટલે ગુસાઈજીને કહ્યું કે મારે તો જો હું તો વૈરાગી જ છું, એટલે હું તો આ રીતે ભિક્ષા માગીને લઉં છું, તો મને તો ભિક્ષા માગીને લેવાશે ને, વાંધો નથી ને. તો ગુસાઈજી જાણી ગયા બોલવાથી જ કે આને કંઈક સિદ્ધ કરવાનું આવે છે તો એને ગમતું નથી, રુચિ નથી થતી, એમાં રુચિ છે.
ત્યારે ગુસાઈજીએ ખાસ આજ્ઞા કરી કે તને જાતે સિદ્ધ કરી અને લેવાની આજ્ઞા આપું છું, હવે કોઈની ભિક્ષા નથી લેવાની, અને એવું કરવામાં પણ સુખ માનવાનું નથી, લાગતું સુખ પણ માનવાનું, એવી આપે કૃપા અને પ્રમેય આપે એમની પર કૃપા કરી હતી. અહીંયા પણ આટલો સંગ થયો તો એને ભાવ થઈ ગયો કે ના, ગુસાઈજી તો જે થયું છે એમાં ગુસાઈજી કૃપાળુ છે, તરત જ એ મને માફ કરશે જ. એક વિશ્વાસ સાથે દોષ બુદ્ધિ નથી લાવી શકી. હવે ગુસાઈજીએ પૂછ્યું એટલે કહ્યું કે ઉપરા થાપત હે, સો મોસો કહ્યો જોઈએ ઉપરા સબ श्री गुसाई जी के है, मैं श्री गुसाई जी की दासी हूं, सो ले जाऊं, सो नाव भरी के ऊपरा लायो हूं, और एक नाव भरी के ऊपरा और होएंगे. आ उपरा नहीं, आ छाणा नहीं, आ એ બ્રાહ્મણી છે અડેલની, એના હૃદયનો જે ભાવ છે ગુસાઈજી માટે આ એ છે, એટલે એની આસક્તિ ગુસાઈજીમાં છે, નવનીત પ્રિયાજીમાં નથી. આ સિદ્ધ થઈ ગયું. દરેકની આસક્તિ અલગ અલગ હોય છે. જો મહાવનની ક્ષત્રાણી ને બ્રહ્માંડ ગાથી 4 સ્વરૂપોએ સામેથી કીધું મને લઈ જાઓ, તો કે ના, મને તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના ચરણ કમલની છાપ પધરાયેલી છે, મેં મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે સેવા કરો સ્વરૂપ પધરાઈને, તોય ના પાડી દીધેલી કે મને તો આપના સિવાય કોઈની સેવા નહીં થાય, તો આપે આપના ચરણની છાપ પધરાવેલી. હવે આ 4 સ્વરૂપો એવા છે કે જે અહીંયા બ્રહ્મા ક્ષત્રાણીને કહે છે મહાવનની કે તું તારા ઘરે પધરાઈ જાય ને, તો કે ના ના, એવું ઓભારો હું પૂછી ના આવું. પછી દોડીને જાય છે, એને સાનુભાવ હતો, એ ચરણારવિંદની છાપ પાસે જઈને ઊભી રહે અને મહાપ્રભુજીને વિનંતી કરે કે હું શું કરું. એટલે મહાપ્રભુજી ત્યાંથી હતા એ વખતે કાશીમાં, પણ અહીંયા આપે કહ્યું વાણીથી એને સંભળાય એવી રીતે કે દોડ, જલ્દી લાવ, પધરાવ, યથાશક્તિ સેવા કર. પછી એ લાવી, પણ એનું ચિત્ત વલ્લભમાં છે. ત્યારે હરિરાયજીએ કહ્યું કે જેને વલ્લભના ચરણોમાં, વિઠ્ઠલના ચરણોમાં પ્રીતિ છે, એની પર ઠાકોરજી સ્વયં પ્રસન્ન રહે છે. જરૂર નથી પછી કે ઠાકોરજીમાં પ્રીતિ હોવી જોઈએ. જેવી રીતે પ્રસંગ હતો નાગજી ભટ્ટજીનો, તેમને સેવામાં ગુસાઈજીની જ કરવી હતી. માર્ગમાં દર્શન કરવા ખાતર ગયા, ગોવર્ધન પર્વત ઉપર સેવકોની કમી પડી, કંઈક બધાના સ્વાસ્થ્ય કંઈક કારણથી બગડ્યા અને એક સાથે બધા રજા ઉપર ગયા અને કહ્યું તે વખતના મુખિયાજીએ કે તમે અહીંયા ગોવર્ધનદાસજીની સેવામાં રહી જાઓ. તો ધર્મ સંકટ આવી ગયું. એમનું ચિત્ત ગુસાઈજીમાં છે, ક્યારે પહોંચું, હવે સેવામાં લાગી ગયા. લાગવું પડ્યું, જરાય પણ રુચિ નહોતી. એટલે તો સ્પષ્ટ શબ્દોમાં લખીને મોકલ્યું કે હું તો, એમને જે કમળ કયા છે એ બ્રજ કમળ કયા છે, જેમાંથી સુગંધ પ્રગટે છે, એવા ગુસાઈજીને. અને ઠાકોરજીને કનક કમલ કહી દીધા, સુવર્ણના, કે સુગંધ જ નથી આવતી. ગુસાઈજીને ના ગમે, શ્રમ પડે, પણ એવું વિચાર નથી કર્યો નાગજી ભટ્ટજી. અને પછી સામે પત્ર લખેલો, એમાં કહેલું કે આવું ના કહેવાય, એનો આ ભાવ છે ગોવર્ધનનાથજી. એનાથી કઈ ફરક નથી પડતો. જેનો જેમાં ભાવ છે એ મુખ્ય છે. પાછું વલ્લભ વિઠ્ઠલમાં પ્રીતિ થવી એ તો બહુ સુંદર છે. એને કારણે તો ઠાકોરજી, જેમ કે હમણાં પેલા અડદના વડા અને ગોળ ખાવા માટે ગયા, એમાં ગુસાઈજીના માટેનો જે ભાવ હતો એને કે એમણે તો અંગ ઉપર ધારણ કર્યું નહીં, અને એણે જે શ્રમ લીધો છે, કેટલો શ્રમ, એટલું બધું, ભિક્ષા નહોતો માગતો થઈ ગયો, અને એ બધી દલાલીની રકમ પાછી વસ્ત્રમાં. તો ઠાકોરજી પણ તરબોળ થઈ ગયા, ગુસાઈજીના પ્રત્યેના પ્રેમને કારણે તરબોળ થઈ ગયા. એટલે હવે તો ગુસાઈજીથી પણ ના રહેવાયું. અને કહે છે કે મોસો કયો હૈ જો ये उपरा सब श्री गुसाई जी के है, मैं श्री गुसाई जी की दासी हूं, सो ले जाओ, सो नाव भरी के ऊपरा लाया हूं, और एक नाव भरी के ऊपरा और होएंगे. सो वह ब्राह्मणी ने कहो जो यह नाव ले जाओ, दूसरी नाव और ले आओ. तब यह सुनी के श्री गुसाई जी व ब्राह्मणी के ऊपर बहुत प्रसन्न भये. भाव प्रकाश कहते जो या को दोष बुद्धि नाही है, एक रस भाव है, ताते प्रसन्न भये. એટલે આ દોષ બુદ્ધિ એવી વસ્તુ છે કે જેમ મેં કહ્યું ને કે પેલા વિરક્ત હતો, એને જે અન્યાશ્રય હતો કે ક્ષત્રાણીનું દ્રવ્ય કોકના કામમાં આવશે, તો એ ક્ષત્રાણીની પાસે દ્રવ્ય બહુ હતું. એને તો ગુસાઈજીથી બ્રહ્મસંબંધ છે, ગુસાઈજીથી પુષ્ટ કરાયેલા ઠાકોરજી છે, મેળ મર્યાદાથી સેવા છે, પણ એનામાં સમર્પણનો ભાવ નથી, દોષ બુદ્ધિ છે. આ બધું મારું દ્રવ્ય છે, હું શેના માટે ગુસાઈજીને આપી દઉં?
અરે આપવું છે તો તું આપ, પણ તું પાછું આપજે, નહીં આપે તો તારી એ વખતે તો કંઈ બોલી નહોતી, પણ ખરેખર ગુસાઈજી દબાઈ દીધું જાણી જોઈને અન્યાશ્રય છોડાવવા. તો એને કેવી દોષ બુદ્ધિ આવી કે ગુસાઈજીને દ્રવ્ય પાછું આપવું જ જોઈએ, કેમ ના આપે? મારું દ્રવ્ય વચન પ્રમાણે આપેલા પ્રમાણે કેમ ના આપે? જા તું લેવા જા, આજે ના જ જા. અને જો ના આપે તો પછી જો તને પણ આ 2 ગુંડા મોકલું છું, તને જેલમાં પૂરીને બહુ માર ખવડાવીશ. આ કઈ બુદ્ધિ છે? तब श्री गोसाई जी वह ब्राह्मणी को बुलाई वे को विचार कियो। तब वह भरद्वासी सो कहे जो अब फेरी नाव लेके जाई के नाव में उपरा भरी के साथ में वह ब्राह्मणी को बैठारी के यहाँ लिवाई लाओ। पाछे वह ब्रजवासी घर में उपरा धरी के अडेल में अपना घर में बदा जे जग्या नक्की करेली हो त्या छाणा ठालव्या और पाछे नाव लेके पार आयो। तब बा ब्रजवासी ने ब्राह्मणी से कहो जो श्री गुसाई जी तेरे ऊपर प्रसन्न हुई के तो को बुलाई है। तब यह सुनी के वह ब्राह्मणी बहुत प्रसन्न भई। पाछे सगरे उपरा नाव में भरी के पाछे वह ब्राह्मणी अपने श्री ठाकुर जी को नाव में चढ़ाई के पाछे बैठी। सो वह नाव पार आई। सो उत्थापन के समय श्री गुसाई जी नाहिवे को पधारे हते। सो ता समय वह ब्राह्मणी અત્યંત આતુર હોય કે જલ ધરા में आई दंडवत કરી। આવો પ્રસંગ એકવાર આવેલો છે। એક તો પેલા હરિદાસ બનિયાની દીકરી વખતે છે ને ક્યાં તો પેલા બીજા એક દીકરી છે કોકની એની વખતે છે। બે દીકરીઓ વખતમાં એક દીકરીમાં આવી રીતે આપ જે જગ્યાએ મુકામ કર્યો હોય છે ત્યાં આપ જે જગ્યાએ સ્નાન કરી રહ્યા હોય છે ત્યાં દીકરીને આવતી જુએ છે, બહુ દુઃખી હોય છે, બહુ જ એને વેઠવી હોય છે કષ્ટ, એટલે આપ સ્નાન કરતા કરતા ચાલવા લાગે છે કેમ કે જે આવી રહી છે એનો અંદર તાપ છે એવો આપનામાં પણ તાપ પ્રગટ થઈ જાય છે। એવી સ્થિતિ અહીંયા થઈ કેમ કે આ બ્રાહ્મણી તો એટલી બધી તાપ હતો એને અત્યાર સુધી, રોજ દર્શન થાય, રોજ આ મુખમાંથી વચન ઉચ્ચારે, બધું જાય, કર્ણમાં નેત્રોથી પાન થાય, આ બધું બંધ હતું એટલે તાપ એનો ખૂબ વધી ગયેલો। એટલે એ જ્યારે આવી ત્યારે જોયું કે ગુસાઈજી ક્યાં છે, શોધી રહી હતી। દર્શન કર્યા વગરનો જે તાપ હતો એ દૂર કરવા માટે તે વખતે ગુસાઈજી તો સ્નાન કરવા પધારેલા, ઉત્થાપન માટે જે અપરસ કરવાની હોય તે વખતે જલધરામાં જોયા તો ત્યાં દંડવત કરી અને નેત્રન મેં તે આંસુ જાત હે અને રડવા લાગી, પ્રેમના આંસુ, મુખથી કછું બોલત આવત नाही। तब ऐसी दशा देखी कि श्री गुसाई जी को वाकई बहुत दया आई। ता पाछे श्री गुसाई जी अपने श्रीहस्त कमल सो वह ब्राह्मणी को हाथ पकड़ी के ठाड़ी किए और कहो जो तेरो अपराध तो थोड़ो हतो और दंड तो को बहुत भयो। आ आपनो स्वभाव छे। बोलो श्री गुसाई जी परम दयाल कीजे, परम दयाल। खरेखर तो अपराध तो जोरदार ज હતો પણ સામે એમને જે ત્યાગ કર્યો ને અને પછી જે એમ થયું ને કે આટલું બધું એને કરવું પડ્યું કે ચૂન માંગવું પડ્યું, પોતે જાતે મઢુલી કરવી પડી, એનું ઘર તો હતું જ અહીંયા, સાસરાનું ઘરે હતું, પિયરનું હતું અડેલમાં, પણ આજ્ઞા એવી કરી હતી ને કે એને પાર ઉતારી આવો, એટલે એને પાર ઉતર્યા પછી એને બીજું કોઈ આજ્ઞામાં ફેરફાર ન કરીને ખૂબ એને શ્રમ લીધો। એ શ્રમને પણ ગુસાઈજી સહી ના શક્યા એટલે એવું કીધું કે તારો અપરાધ કે એટલો બધો નહોતો પણ તેને દંડ વધારે થયો, આવું આપે વિચાર્યું ગુસાઈજીએ। પરિતુ ધન્ય હે सो तेने ऐसो धीरज धर्यो। तब वह ब्राह्मणी ने गुसाई जी सो विनंती करी जो महाराज मोसो अपराध तो बहुत ही पर्यो हतो। जो सगरी सामग्री छुई गई हती, जोयुं आ संगनो रंग लाग्यो। આવી ત્યારે સેવક થવા આવી ત્યારે એમ જ કહ્યું કે સમય પસાર થતો નથી એટલે સેવક કરો, પણ જ્યાં નમૃત પ્રિયાજીના નિત્ય દર્શન થવા લાગ્યા, ગુસાઈજીના નિત્ય સાનિધ્ય મળવા લાગ્યું, મુખના વચન, આપના દર્શનનું પાન, એટલે હવે એને પણ સમજાઈ ગયું પુષ્ટિ માર્ગનું લક્ષ્ય કે ઠાકોરજીને તો મેં શ્રમ આપ્યો જ છે। એટલે હવે જુઓ ગુસાઈજી એમ કહે છે કે ના તારો અપરાધ થોડો હતો અને દંડ વધારે, તો એ કહે છે કે ના હવે આમાં ઊંસાચૂંસી ચાલુ થઈ ગઈ કે ના ના मेरो अपराध तो बहुत ही पर्यो हतो। जो सगरी सामग्री छुई गई हती, प्रभु को ढील भई एने फरीवार बधुं सिद्ध करवानुं आव्युं अने एटलो समय सुधी आपने पण अवेर थई आरोगवामां। या अपराध ते मोको तीनियो लोक में कहूं ठोर न हती। आ पूर्ण पुरुषोत्तमनी कृपा छे
કે અપરાધ તો એવો હતો કે 3 લોકમાં પણ એને સ્થાન ના મળે, બધા ભટકે તો પણ. એવું થયેલું છે. આ પીરજાદી અને એનો પિતા અલી ખાન, એમણે પૂછેલું ગુસાઈજીને અમારો પૂર્વજન્મ શું છે? તો આપણે કહેલું કે તમે 2 જણા રંગનાથ ભગવાનની સેવામાં હતા, ક્યાંય બાપ દીકરી હતા. અને જ્યારે રાજા આવ્યો તો રાજાને જોઈને તમે લોકોએ ઠાકોરજીની સેવામાં જે ભાવ હતો એ દ્રષ્ટિ બધું ફેરવી લીધું. તારી દીકરી જે હતી પીરજાદી, એ ઠાકોરજીની સામે નૃત્ય કરી રહેલી, કેમ કે હવે આપને સુવાનો સમય થયો છે, એ પહેલા નૃત્યથી તું સુખી કરી રહેલી, ઠાકોરજીને સુખ આપી રહેલી. અને તારો આ પિતા એટલે કે અલી ખાન, તું એમની સૈયાજી સિદ્ધ કરી રહેલો રંગનાથ ભગવાનની. અને એ સૈયાજી સિદ્ધ કરવામાં અને નાચવામાં જે આનંદ હતો એ પ્રભુ માટે હતો. પણ કોઈ રાજા આવ્યો જાણ્યું એટલે ખબર પડી ગઈ કે આ રાજા તો બહુ બધું દ્રવ્ય આપીને જશે, એટલે તમારી બેની બુદ્ધિ લૌકિક થઈ ગઈ. અને તમે લોકોએ પછી ઠાકોરજીની સેવાનું છોડી અને તું એની સેવામાં લાગી ગયો. ને તારી દીકરીએ તો ભગવાન સામે નાચવાનું છોડી, સ્વરૂપ સામે, અને પેલા રાજાની સામે નાચવા લાગી, હાવ ભાવ કટાક્ષ કરવા લાગી રાજાને રીઝવવા માટે. એટલે તમને બેને મ્લેચ્છ શરીરમાં આવવું પડ્યું. એટલે અપરાધ તો થાય તો 3 લોકમાં પણ ઠોર ન હતી. આ પુષ્ટિ માર્ગમાં આવી છે એટલે બચી ગઈ. અન્ય માર્ગમાં જો આવો અપરાધ કર્યો હોય તો ગઈ ભેંસ પાણીમાં. સો આપ તો પરમ દયાલ હો, तो थोड़े में ही मेरो अपराध निवृत्त कियो, तब ये बचन वा ब्राह्मणी के सुनी के आप बहुत प्रसन्न भये। भाव प्रकाश या वार्ता में यह जताए जो जीव को अपने रंचक दोष को हूँ बहुत बड़ो करी जाननो, तो दीनता हुई और शिक्षा को अनुग्रह करी जाननो, यहू कहे। पाछे श्री गुसाई जी अपनो चरणामृत दियो, तब वह ब्राह्मणी को आज्ञा करी जो बेगी नाही अपनी सेवा में जाय लगो, सेवा सावधानी सो 2 बार करनो। यह श्री मुख के बचन सुनी के वह ब्राह्मणी बहुत ही प्रसन्न भई। ता दिन ते वह ब्राह्मणी भय संयुक्त अत्यंत प्रीति सो सेवा करती। सो कछुक दिन में श्री नवनीत प्रिया जी सानुभावता जनावन लागे। सो एक दिन सैन भोग में, हवे जुओ, हवे आनी पर कृपा थवा लागी। नवनीत प्रियाजी प्रसन्न थई गया, कारण के आने गुसाईजी में संपूर्ण प्रीति थई गई અને ગુસાઈજીની આજ્ઞાનું પણ પાલન કરવા લાગી. એકદમ સાચવીને 2 વખત ધ્યાનથી સેવા કરતી. એટલે પછી ગુસાઈજીના પ્રત્યેનો પ્રેમ જે જાણ્યો અને આજ્ઞા પ્રમાણે કરવા લાગી, એટલે હવે ઠાકોરજીએ આની પર કૃપા કરવાની પહેલી વાર શરૂઆત કરી. ક્યારે? તો કે એક વખત શયન ભોગમાં દૂધમાં બુરું થોરો પડ્યો હતો. બુરું ખાંડ આપણે ધરતા હશે એ વખતે, ઠાકોરજીને શયન ભોગમાં दूध આવે ને એમાં. तब वह ब्राह्मणी सो न श्री नवनीत प्रिया जी कहे जो आज सैन भोग के दूध में बुरा थोरो हतो। सो यह आज्ञा श्री नवनीत प्रिया जी की सुनी के ताही समय अर्धरात्रि को श्री गुसाई जी के पास जाई के विनंती करी जो महाराज आज सैन भोग के दूध में बुरा थोरो हतो, श्री नवनीत प्रिया जी की आज्ञा भई है, सो श्री भंडारी को दोष है। तब श्री गुसाई जी ताही समय भंडारी को आज्ञा करी जो आज सैन भोग के दूध में बुरा थोरो क्यों कर्यो? बुरा एटले बुरु खांड, दळेली खांड। तब भंडारी ने विनंती करी जो महाराज उजरो बुरो थोरो ही रह्यो। उजरो एटले सफेद। सो पैसा चारी भरी घटती हतो, पैसा चारी भरी एटले थोड़ो ओछो हतो। सो अब प्रातः काल मंगाई लेऊंगो। એટલે ખરેખર તો ભંડારીની જવાબદારી છે આ, બીજા દિવસે કે આજના દિવસ પૂરતું ના હોય તો પહેલા મંગાવી લેવું જોઈએ। तब श्री गुसाई जी भंडारी सो खीजी के कहे आज पाछे पैसा भरी हूँ घटती मती करियो, ओछू धरवानु नहीं, सो अब प्रातः काल मंगाई लेऊंगो। हाँ, तो खीजी के कहे आज के बाद घटती मती करियो। तब भंडारी ने विनंती करी के कहो जो महाराज आज पाछे नेग में घटती कभी हूँ न करूंगो। सो या प्रकार वा ब्राह्मणी के ऊपर श्री नवनीत प्रिया जी बहुत प्रसन्न रहते। भाव प्रकाश या वार्ता का अभिप्राय यह है जो सेवा भय प्रीति संयुक्त करनी और गुरुन पे दोष बुद्धि सर्वथा न करनी। सो वह ब्राह्मणी श्री गुसाई जी की ऐसी परम कृपा पात्र भगवदीय हती। ताते इनकी वार्ता को पार नहीं सो कहाँ थई कि आवती काले 111वीं वार्ता क्रमांक आवशे। अब श्री गुसाई जी के सेवक माँ बेटा ब्राह्मण गुजरात के जिनने श्री गुसाई जी की सेवा करी तिनकी वार्ता को भाव आवती काले आवशे। आ तो एवुं छे, आ तो एवुं लीला छे के जे 252 मांथी क्यांय नहीं होय। साक्षात श्री गुसाईजी ज एमना घरे ठाकोरजीनी जग्याए
આપ જ બધો અંગીકાર કરશે, કારણ કે આપનો ભાવ એવો હશે. મા દીકરાનો ગજબ લીલા. દ્રઢ ઇન ચરણ ન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ ન કેરો, श्री वल्लभ नख चंद्र छटा बिन सब जगमाजू अंधेरो, साधन और नहीं या कली में जासो होई निवेरो, सुर कहाँ कहे विविध आदरो, बिना मूल को चेरो, दृढ़ इन चरण न केरो, दृढ़ इन केरो. श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्मे महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय हो प्रभु.